હાલ રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હનુમાન મઢી પાસે આવેલા કે પાન નજીક 2 વર્ષીય વિશાલ વાજેલિયા નામનું જે બાળક તેના પિતાના મોટરસાયકલ પાસે ઊભું હતું, જે દરમિયાન સ્કૂલ બસ ચાલક દ્વારા બાળકને અડફેટે લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઇમરજન્સી રૂમ ખાતે લઈ જવામાં આવ્યો હતો। જો કે જ્યાં ફરજ પરના તબીબે બાળકને મરણ ગયેલ જાહેર કરેલ છે, જેથી બાળકના પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે અને પરિવારના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બાળકનું મૃત્યુ થતાં બનાવ સંદર્ભે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ બાળકની લાશને પીએમ અર્થે ખસેડી અને પીએમની જે કાર્યવાહી પૂર્ણ કરી બાળકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી। અને બનાવ સંદર્ભે મૃતકના 21 વર્ષીય મજૂરી કામકાજ કરનારા પિતા વિક્રમ વાજેલિયા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ બીએનએસની કલમ 106(1), 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો। ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં વિક્રમ વાજેલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે બુધવારના રોજ તે સાંજના સમયે પોતાની દુકાને ફાંકી લેવા માટે ગયો હતો અને ત્યારે તેનો દીકરો પોતાના મોટરસાયકલ પાસે ઊભો હતો। તે દરમિયાન એરપોર્ટ ફાટકથી હનુમાન મઢી ચોક તરફ આવતી સ્કૂલ બસ ચાલક દ્વારા મારા દીકરાને અડફેટે લેવામાં આવતા તેને ગંભીર ઈજા પહોંચી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।